આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. એની અંદર કહે છે કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે, તો ખૂટતી આવૃત્તિ F શોધો. એટલે આપણને અહીંયા શું કીધું છે કે નીચેનું જે આખું કોષ્ટક છે એ આપણને શું બતાવે છે, તો કે દરરોજ કેટલા રૂપિયા છે બાળકોને ખર્ચવા માટે મળે છે એ દર્શાવે છે. અને પછી એવું કહે છે કે ભાઈ અહીંયા જે માહિતી આપી છે એનો મધ્યક જો ₹18 હોય તો એની ખૂટતી આવૃત્તિ એટલે કે અહીંયા વચ્ચે કોઈક જગ્યાએ F લખેલું છે, એ F ની કિંમત કેટલી હશે આપણે ગોતવાની છે. ચલો તો હવે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. તો કે હવે અહીંયા સૌથી પહેલા તો આ જે કોષ્ટક આપ્યું છે એને થોડુંક સમજીએ કે ભાઈ દૈનિક ખિસ્સા ભથ્થું આપણને રૂપિયામાં આપેલું છે. 11 થી 13 રૂપિયા હોય એવા 7 બાળકો છે. 13 થી 15 રૂપિયા વાપરવા મળતા હોય એવા 6 બાળકો છે. 15 થી 17 રૂપિયા વાપરવા મળતા હોય એવા 9 બાળકો. 17 થી 19 રૂપિયા વાપરવા મળતા હોય એવા 13 બાળકો. 19 થી 21 રૂપિયા વાપરવા મળતા હોય એવા F બાળકો, મતલબ કે એની સંખ્યા આપણને ખબર નથી, હજી ગોતવાની છે. પછી આપણને એવું કહે છે કે હવે 21 થી 23 રૂપિયા વાપરવા મળતા હોય એવા 5 બાળકો અને છેલ્લે 23 થી 25 રૂપિયા વાપરવા મળતા હોય એવા 4 બાળકો છે. ચલો હવે અહીંયા આપણે ખૂટતી આવૃત્તિ એટલે કે F છે શોધવાનું છે. એટલે સૌથી સહેલી રીતે આપણે વાપરીએ મધ્યક માટેની પદ વિચલનની રીત. એટલે સૌથી પહેલાં તો અહીંયા વર્ગ લખી નાખીએ અને આવૃત્તિ લખી નાખીએ કે જે આપણે ઉપરથી જોઈન લખવાની છે. એટલે અહીંયા બે વસ્તુ આપણે લખી નાખી છે. પછી મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું, તો કે આ જે બે વર્ગ છે એમાં બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. હવે ધારો કે બે સંખ્યાનો સરવાળો કરી દઈએ તો કે 11 અને 13 એટલે બેનો સરવાળો થશે 24. 24 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે 12. એટલે આપેલી જે સંખ્યા છે એનો મધ્યક આપણને મળ્યો 12. હવે જો કે બધાનો મધ્યક ગોતવાની જરૂર નથી. હવે જો કે ભાઈ વર્ગ લંબાઈ કેટલી છે એટલે આપણે વર્ગ લંબાઈ છે બધામાં એડ કરી દઈશું. ધારો કે અહીંયા 13 અને 15 એ બંનેની વર્ગ લંબાઈ, તો કે 15 માંથી 13 બાદ કરો એટલે આપણને 2 મળશે. સેમ રીતે અહીંયા 15 અને 17 બે વચ્ચેનો ગેપ પણ 2 છે. સેમ રીતે બધી જ સંખ્યા વચ્ચેનો ગેપ કેટલો છે, 2 2 છે. એટલે હવે આપણે ક્રમશઃ છે 2 આપણે એડ કરતા જઈશું. ચલો તો હવે આપણે અહીંયા 2 છે એડ કરી દઈએ એટલે 12 છે. 12 માં 2 એડ કરીએ એટલે 14. 14 માં 2 ઉમેરીએ એટલે 16. 16 માં 2 ઉમેરીએ 18. 18 માં 2 ઉમેરીએ એટલે 20. 20 માં 2 ઉમેરીએ એટલે 22. 22 માં 2 ઉમેરીએ એટલે 24. ચલો હવે આપણે UI શોધવાનું છે. UI શોધવા માટે કોઈકને A ધારવો પડશે. હવે જનરલી આપણે શું કરીએ છીએ કે ભાઈ વચ્ચેની જે સંખ્યા હોય એને આપણે A ધાર લઈએ છીએ કે ભાઈ નીચે અને ઉપર બંને જગ્યાએ એક સરખી સંખ્યા રહે. પણ હવે અહીંયા આપણે કંઈક થોડુંક અલગ કરશું કે જેથી કરીને દાખલો છે એ થોડોક સરળ બને. કે ભાઈ જ્યાં F આપ્યો છે ને એની જે મધ્ય કિંમત છે એને આપણે A ધારે લઈએ કે જેથી કરીને અહીંયા UI છે એનો 0 થઈ જાય અને આગળ FI અને UI ના ગુણાકારમાં F આપણને નડે નહીં. યસ, એટલા માટે આપણે અહીંયા જ્યાં F ની કિંમત આપી છે એની મધ્ય કિંમતને આપણે A ધારવાનું છે. અને જ્યાં A ધારશું ત્યાં 0, કારણ કે આગળના બધા દાખલા આપણે ગણ્યા જ છે એમાં એવું જ આપણે કરીએ છીએ. યસ કે ભાઈ અહીંયા જ્યાં A ધારીએ એની UI ની કિંમત આપણને 0 મળશે. નીચેના બધા 1 2, ઉપરના બધા પણ 1 2 પણ માઇનસમાં આવશે એટલે ઉપર -1, એની ઉપર -2, એની ઉપર -3, એની ઉપર -4. હવે જોઈએ કે આ બધી કિંમત આપણે લખી નાખી ભલે સીધી ડાયરેક્ટ, પણ એની પણ ચોક્કસ ગણતરી છે. ધારો કે અહીંયા એક કેવી રીતે આવે એની ગણતરી હું સમજાવું, બાકી બીજી બધી તમે જાતે પછી એના આધારે કરી શકો છો. ન કરવી તો આવી રીતે પણ સીધું ડાયરેક્ટ તમે લખશો તો તમારો જવાબ છે એ સાચો પડશે. ચલો તો હવે અહીંયા UI માટેનું સૂત્ર કંઈક આવું છે કે xi - a છેદમાં h. તો કે xi કેટલા છે, તો કે અહીંયા 22 છે એટલે 22 માઇનસ a એટલે કે 20 છેદમાં h એટલે કે વર્ગ લંબાઈ છે અહીંયા 2. 22 માંથી 20 બાદ કરી દઈએ એટલે 2. 2 ના છેદમાં 2 એટલે કેટલા વધશે, 1. એટલે અહીંયા 1 જવાબ આવ્યો. સેમ રીતે પછી ઉપરની અને નીચેની ગણતરી પર આપણે આ જ રીતે છે એ કરી શકીએ છીએ. ચલો તો હવે અહીંયા આપણને જે UI મળી ગયો અને હવે એના આધારે આપણે છેલ્લી કિંમત એટલે કે FI અને UI બંને શોધી લઈએ. ચલો હવે FI અને UI બંનેની કિંમત શોધવા માટે આપણે શું કરશું, તો કે FI અને UI બંનેનો ગુણાકાર કરી દઈએ. તો કે FI ની કિંમત છે અહીંયા 7 અને UI ની કિંમત છે -4. 7 ચોક 28 એટલે -28. પછી 6 ગુણ્યા -3 એટલે 6 તેરી 18 એટલે કે -18 પ્લસ માઇનસ માઇનસ. 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18 એટલે -18. પછી 13 ગુણ્યા 1 એટલે 13 એકા 13 એટલે અહીંયા પ્લસ માઇનસ -13.
પછી 0 ગુણ્યા એફ એટલે અહીંયા 0, યસ, એટલે આ 0 થઈ જાય એટલા જ માટે આપણે અહીંયા એ ધાર્યો હતો. પછી આગળ 5 ગુણ્યા 1 એટલે 5 અને છેલ્લે 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8. ચલો હવે ઉપરની જે બધી સંખ્યા છે એનો આપણે સરવાળો અલગ કરીએ કારણ કે બધી માઇનસમાં છે. નીચેની બંને સંખ્યા પ્લસમાં છે એટલે એનો સરવાળો અલગ કરીએ. ઉપરની જે બધી સંખ્યાનો સરવાળો કરીએ તો 8, 8 અને 8 3 વખત છે એટલે 8 તેરી 24, 24 અને 3 એટલે 27, 23 નો 7 લો વધી પડી 2, 2 ને 2 4, 4 ને 1 5 ને 1 6 ને 1 7 એટલે અહીંયા આપણને મળશે -77. નીચે 8 અને 5 એટલે 13 એટલે અહીંયા આપણને +13 મળ્યા. ચલો હવે બેયનું સાદરૂપ આપી દઈએ તો ઉપરની કિંમત માઇનસ, નીચેની પ્લસ, પ્લસ માઇનસ માઇનસ કરવાની બાદ બાકી, પણ નિશાની તો છેલ્લે મોટા પદની જ આવવાની છે. યસ, એટલે અહીંયા પહેલેથી જ આપણે માઇનસ મૂકી દઈએ. ચલો 7માંથી 3 બાદ કરી દઈએ 4, 7માંથી 1 બાદ કરી દઈએ એટલે 6. એટલે આ જે કિંમત મળી એ કોની મળી? સિગ્મા એફઆઈ યુઆઈ. ચલો એટલે સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળી ગયું છે. હવે સિગ્મા એફઆઈ છે એ આપણે ગોતી લઈએ. હવે સિગ્મા એફઆઈ અહીંયા આપણે બધાનો સરવાળો કરશું એટલે મળશે, પણ એમાં એફની કિંમતનો આપણે સરવાળો નહીં કરી શકીએ કારણ કે એફની કિંમત ખબર નથી. એટલે પહેલાં જ એને અલગ કાઢી લઈએ એટલે પ્લસ એફ આપણે અલગ લખી નાખીએ. હવે બધી કિંમતનો સરવાળો કરીએ તો કે 7 અને 6 13, 13 અને 9 એટલે 22, 22 અને 13 એટલે અહીંયા 22 અને 13 એ બંનેનો સરવાળો કરશું એટલે આપણને મળશે 35, 35 અને 5 એટલે 40, 40 ને 4 44. યસ, એટલે અહીંયા આપણને 44 પ્લસ એફ છે મળે છે. ચાલો હવે આપણે સૂત્ર લખીએ અને એમાં જેની જેની જરૂરિયાત છે એ બધી વસ્તુ આપણે પછી ઉપરથી ગોતી લઈશું. તો સૂત્ર આપણે લખીએ કે ભાઈ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચલો હવે આપણે જોઈએ તો કે સૌથી પહેલાં તો આપણને એક્સ બારની કિંમત આપેલી છે કે ભાઈ અહીંયા આપણને રકમમાં જ કહી દીધું હતું કે ભાઈ આપેલી જે માહિતી છે એનો મધ્યક છે આપણને કેટલો કીધો હતો? 18 છે આપેલો હતો. એટલે કે અહીંયા સૌથી પહેલી કિંમત આપણે એક્સ બાર બરાબર 18 લખી નાખીએ. ચલો પછી બીજું આપણે કોની જરૂર પડશે? એની. તો એ આપણે અહીંયા ધારેલું જ છે. કેટલો ધાર્યો છે? 20. એટલે અહીંયા 20 લખી નાખીએ. પછી સિગ્મા એફઆઈ યુઆઈ તો કે સિગ્મા એફઆઈ યુઆઈ એટલે -64. પછી સિગ્મા એફઆઈ એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 44 પ્લસ એફ અને છેલ્લે એચ. એચ એટલે વર્ગ લંબાઈ. આપણે આગળ જોયું કે વર્ગ લંબાઈ કેટલી છે તો કે 25માંથી 23 બાદ કરી દો એટલે છેલ્લે 2 વધશે. એટલે અહીંયા વર્ગ લંબાઈ છે એ 2 થશે. વર્ગ લંબાઈ તેમાં એવું જરૂર નથી કે ભાઈ છેલ્લામાંથી શોધી શકો, અહીંયા કોઈ પણ વર્ગમાંથી વર્ગ લંબાઈ શોધી શકો છો. યસ, ચાલો એટલે અહીંયા એચ બરાબર 2. હવે આ બધાની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો કે એક્સ બાર એની કિંમત 18, એની કિંમત તો કે 20 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ તો કે એની કિંમત છે એ -64 છે એટલે બ્રેકેટમાં આપણે લખીએ એટલે -64 છેદમાં સિગ્મા એફઆઈ એટલે 44 પ્લસ એફ અને એને ગુણ્યા 2. ચલો હવે સાદરૂપ આપણે આપવાનું છે. એટલે સૌથી પહેલો વારો કોનો લઈએ તો કે આ 20નો લઈએ. 20ને આપણે સામે લઈ જઈએ અને 20ને સામે લઈ જઈશું એટલે અત્યારે 20 પ્લસ છે સામે જશે એટલે માઇનસ થઈ જશે. યસ, એટલે અહીંયા 20 છે એને સામે લઈ જઈએ પહેલાં એટલે અહીંયા 18 -20 બરાબર વધ્યું કોણ તો કે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે કે -64 છેદમાં 44 પ્લસ એફ અને એને ગુણ્યા 2. ચલો હવે 18માંથી 20 બાદ કરી દઈશું. કામ તો 18માંથી 20 બાદ ન થાય એટલે 20માંથી 18 બાદ કરી દઈએ. નિશાની આપણે મોટા પદને મૂકી દઈશું. મોટા પદ નિશાની કેવી છે? માઇનસ. એટલે 20માંથી 18 બાદ કરી દે એટલે 2, પણ એ 2 કેવા આવશે? આપણને -2 મળશે. ચલો હવે સેમ રીતે -64 સામે અને છેદમાં 44 પ્લસ એફ ગુણ્યા 2. હવે ધ્યાનથી જોઈએ કે બે બાજુ માઇનસ માઇનસ છે, બે બાજુ માઇનસ માઇનસ છે એ ઉડાડી દઈએ અથવા તો અહીંયા લખીએ કે ભાઈ બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરતા, કારણ કે બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરશું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે બ્રેકેટમાં આપણે લખીએ કે ભાઈ બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરતા. અને કદાચ આટલું બધું ખ્યાલ ના આવે તો સિમ્પલ કરવાનું, બે બાજુ માઇનસ છે ઉડાડી દો એટલે જવાબ છે તમને નોર્મલી જે આવતો હોય એ મળી જશે. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા મળ્યું. ચલો હવે અહીંયા જે બે ગુણાકારમાં છે એને સામે લઈ જઈએ. બે ગુણાકારમાં છે સામે જશે એટલે ભાગાકારમાં થઈ જશે એટલે 2 ભાગ્યા 2 થશે કારણ કે 2 તો હતા જ
અને સામેથી જે 2 આવ્યા એ અહીંયા છેદમાં લખવા પડશે. એટલે હવે આપણે નીચે લખી નાખીએ બરાબર. હવે શું વધ્યું તો કે 64 ભાગ્યા 44 પ્લસ એફ. ચલો 2 ભાગ્યા 2 તો કે 2 એકા 2, જવાબ કેટલો થઈ જશે 1 બરાબર 64 ભાગ્યા 44 પ્લસ એફ. ચલો 44 પ્લસ એફ અને સામે જવા દઈએ 1 સાથે, એટલે અહીંયા ભાગાકારમાં છે, સામે જશે એટલે ગુણાકારમાં, એટલે અહીંયા 1 કૌંસમાં 44 પ્લસ એફ બરાબર 64. ચલો હવે 1 વડે ગુણાકાર કરીએ એની એ જ સંખ્યા મળશે, એટલે અહીંયા 44 પ્લસ એફ બરાબર 64. ચલો હવે જે 44 છે એનો હવે સામે લઈ જવાનો વારો. અત્યારે 44 પ્લસ છે, સામે જશે એટલે માઇનસ થશે. યસ, એટલે કે અહીંયા એફ બરાબર 64 માઇનસ 44. ચલો 64માંથી 44 બાદ કરી દઈએ, એટલે અહીંયા 4માંથી 4 જાય એટલે 0, 6માંથી 4 જશે એટલે 2, એટલે આપણને જે ખૂટતી આવૃત્તિ એફ હતી એની કિંમત 20 મળી. એટલે તેથી નીચે લખી શકાય કે ભાઈ તેથી ખૂટતી આવૃત્તિ એફ બરાબર 20 મળે છે. યસ, અને અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.